રામ રામ ને સીતારામ દોસ્તો, આજે હું તને બતાવવાનું છું મારું ઘર ને મારો રૂમ ને તમને ઉપરમાં નહીં બતાવું કેમ કે એમાં લાઇટિંગનું કામ હાલે છે. તો લાઇટ બધી હેઠા પડી છે, સ્વિચ ને એવું ચાલુ હશે તો મને કરંટ આવવાની શક્યતા રહેશે. તો તમને પહેલાં મારું રસોડું, પછી ફોડ્યું, પછી હોલ, પછી મારા મમ્મી પપ્પાનો રૂમ બતાવી દઈશ. તો ચલો તમને એમાં રસોડું બતાવી દઉં. જો અંદર જાઉં છું. આ મારા મમ્મી છે જે કે અત્યારે ભજીયા બનાવે છે. તો મને ભજીયા ખાવા બહુ ગમે, મારા મમ્મીને પણ પપ્પાને પણ હજી બહુ બાકી છે. હજી મારા પપ્પા પણ નથી આવ્યા. પપ્પા આવશે પછી અમે બધા સાથે જમશી. હવે તમને ફોડિયું બતાવી દઉં કે એમાં બહુ બધી ચેર પડી છે. તો જો તમે, આ એક પ્લાય પણ રહી હતી જે મેં ઘર બનતું હતું ને ત્યારે. આ ડેલો છે મોટો. તો તમને ચાલો હોલ બતાવી દઉં. આ જો મારો હોલ. તમને એમ લાગતું હશે કે આ મેં લાઇટ કેમ બંધ રાખી છે. તો અહીંયા છે ને બહુ બધી મધુમક્ખી આવે છે. જો અહીંયા પણ છે, તમને બતાવશે. જો બતાવી ગઈ હશે. તો મારા ઇલેક્ટ્રિક પંખા બી છે. આર્યા ઇલેક્ટ્રિક છે, મારી ઇલેક્ટ્રિક છે. આ મંદિરની લાઈટ મેં બંધ કરી દીધી છે. મધુમાખી બહુ આવશે. હવે તમને મારો રૂમ બતાવી દઉં. અહીંયા તો મધુમાખી નહીં આવે, તો તમને બતાવી દઉં ચાલુ કરીને. તો જો મારા લાઇટવાળો રૂમ. આ સીડી લાઈટ જરા ખરાબ થઈ ગઈ છે, એટલે આ મારું એસી છે, મારું બેડરૂમનું છે કબાટ. તો છો તમે, આ બધું પડ્યું છે અહીંયા, આ બધું છે. તો તમને આ બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ ચેનલ. બાય.